શું કહો ભાઈ, મજામાં? બસ મજામાં. તમારું શું નામ? હરેશભાઈ રાજપૂત. હરેશભાઈ રાજપૂત. મારું નામ દિલીપભાઈ રાજપૂત. દિલીપભાઈ રાજપૂત. મિત્રો બંને ભાઈઓ છે. આ ભાઈ મોટા છે, એમની ઉંમર છે 26 વર્ષ, તમારી 25 વર્ષ. પશુપાલન કેટલા સમયથી કરો તમે? 5 વર્ષથી. મિત્રો ખાસ વાત એ છે કે આજનું જે યુવાધન છે ને અત્યારે પશુપાલન થકી ખૂબ સારું એવું કમાય છે. હવે બંને ભાઈઓ છે, સમજી લો કે બહુ સારી એવી મજૂરી કરી છે. એમની પાસે જમીન 15 વીઘા જેવી છે, પણ એ 5 વર્ષ પહેલા તમે શરૂઆત કરેલી. કેટલા પશુ લાયા હતા શરૂઆતમાં? શરૂઆતમાં 3 પશુ જ હતા. કાંઈક લોન કરી તમે? હા. કઈ લોન કરી તમે? 12 દૂધાળા પશુ વાળે. 12 દૂધાળા પશુ પૂરી થઈ ગઈ? કેટલા બાકી હપ્તા? હવે 10 હપ્તા જેવું બાકી. 10 હપ્તા. 12 દૂધાળા પશુમાં શું આપે છે? કેટલા આપે છે? 12 દૂધાળા પશુમાં 5,40,000 લોન આપે છે. ને અમારે એવું છે કે મહિને 12,000 હપ્તો આવે છે. અચ્છા, એટલે અમારે 40 હપ્તા જેવા ભરાઈ ગયા છે. મૂળ 10 હપ્તા જેવું બાકી. 10 જેવું બાકી. હા. સબસિડી શું હોય છે એમાં? સબસિડી 1,70,000 રૂપિયા, 1.5 લાખ રૂપિયા શેડના મળે છે. ને બીજું જે વીમાના પૈસા પાછા મળે છે, એમ કરીને કુલ અમારે 1,90,000 રૂપિયા સબસિડી મળેલી. એટલે તમે 5,40,000 લોન કરીને? 5,40,000. ટોટલ ભરવા પાત્ર શું હોય છે? કેટલા હોય છે ભરવા પાત્ર? બધું લોન પર સબસિડી બફડી નીકાળીને ભરો તો લોનમાંથી આપણે ઓછા કરવાના થાય છે. એમ 5,40,000 હોય એમાંથી ઓછા થાય છે જો આ મળે એ પ્રમાણે કરીએ તો. ટોટલ સહાય લેવી પડે? ટોટલ સહાય લેવી પડે. બધું આ તબેલું બનાવવું પડે, પાકી ગમેણો પાકું તળિયું, આ કુંડા વાળું, પીવા વાળું. રાઈટ. તો હવે હપ્તા 10 જેવા બાકી છે. લોડ પડ્યો તો કઈ? લોડ બોડ નથી પડતો? ના, લોડ નહીં. એમ અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે? અત્યારે 10 ભેંસો છે. 9 તાજી વિયાણેલ છે, 1 બાખડ ભેંસ છે. અચ્છા, હાલમાં 10 ભેંસો દૂધ હાલમાં કેટલું થાય છે? હાલમાં 45 લીટર ભરાઈએ. 45 સવારના દિવસનું 90 લીટર દૂધ થાય. 90 લીટર. બચ્ચા ઉછરતા હશે? બચ્ચા ઉછેરી. દૂધ વ્યવસ્થિત પાતા હશે? દૂધ વ્યવસ્થિત. બાકી આમ દૂધ આમ કે જે તમારા જે પાડીના જે વજન છે મિત્રો એ મુજબ દૂધ સારું આપે છે, તો છતાં પણ 5 લીટરની એવરેજ કહેવાય. કોક વધારે પણ દૂધ આપતી હોય, કોઈ પહેલા વેતનની પણ હોય. પહેલા વેતનની કુલ 7 જોટીઓ છે. અચ્છા. 4 વિયાણેલી છે, 3 વિયાણ બાકી છે. પહેલા વેતનમાં કેટલા દૂધ આપ્યા? પહેલા વેતનમાં 5 લીટર દૂધ આપે છે. અચ્છા. તમે જે ફાર્મ બનાવ્યો છે એની જે સમજી લો કે જે આમ લંબાઈ આપણે કહો એ ઉત્તર દક્ષિણમાં છે અને જે ઢળાન છે એ પૂર્વ પશ્ચિમમાં. એટલે સમજી લો કે આ થોડોક ક્રોસ બનાવ્યો તમે. કોઈ તડકો બડકો આવે છે? ના, તડકા સારું કરીને ક્રોસ બનાવેલો છે. એમ? લીમડાના હિસાબે તમે તમારા રીતે એડજસ્ટ કર્યું ને? નહીં, આ રીતનું બનાવીએ તો તડકો આવવાની શક્યતા જ નથી રહેતી. મૂળ 1-2 ભેંસુને જ આવે, લોબો નહીં. જો આ તમે કીધું આ રીતનો બનાવ્યો હોય ને તો તડકો આવવાની શક્યતા રહે એક બાજુ આખા ભાગમાં. અચ્છા. 2024-25 શું ભરાવ્યું હતું તમે? 14,96,000. 14,96. કેટલા દોયા હતા પશુ એ ટાઈમે? 10 પશુ. 10 પશુ. તો અત્યારે એટલું થશે કે વધશે? અત્યારે વધશે. કારણ એનું એવું છે કે અત્યારે 2 પશુ વધારે છે. મૂળ ભેંસો વેચી પડી છે બીજી, પણ આ જે ભેંસો અત્યારે દૂધ ઉપર છે એ સારું દૂધ આપે. એમ? જે સારું એવું દૂધ આપે એમાં શું દૂધ છે ભેંસોમાં? ભેંસોમાં 7-8 લીટર 7-8 લીટર દૂધ છે. પહેલા વેતનવાળીમાં? પહેલા વેતનમાં 2 જોટીઓ છે, 6-6 દૂધ છે, 6-6 લીટર. અચ્છા. ઓછામાં ઓછું 1 જોટીને છે 4 લીટર. એ મૂળ 24 મહિનાની ભેંસ વિયાણેલ છે. પરિપક્વની હોય? પરિપક્વ નથી. અત્યારે 90 લીટર જેવું દૂધ થાય? હા, 90 લીટર દૂધ થાય. ઓકે. શું પગાર આવે છે મહિને? અત્યારે 60,000 આવે 15 દિવસનો. મહિને 1,20,000. 1,20,000. કેટલો ખર્ચો કરવામાં? ખર્ચો થઈ જાય 60,000 જેવો. અડધો બચે? અડધો બચે. પ્રોપર બચે કે એમાં? ના, પ્રોપર બચે. પ્લસ જે નફો મળે એ એક્સ્ટ્રા? નફો મળે. જમીન 15 વીઘા? 15 વીઘા. ફોકસ વધારે ખામાં? પશુપાલન. પણ હજી લગ્ન તો નહીં થયા? લગ્ન નથી. તમારા ફાધર એક્સપાયર થઈ ગયા. તો મિત્રો જો આજનું યુવા ધન જે 2 ભાઈઓની પ્રેરણા થકી તમે પણ ફાર્મ શરૂઆત કરી શકો છો. અત્યારે સારી એવી બેંકો, બનાસ ડેરી છે, બેંકો છે, લોન આપે છે અને 12,000 હપ્તો એટલે સમજી લો કે સારા એવા તમે પશુ દૂધ નીકાળતા હોય એટલે 12,000 ભરવામાં કઈ એટલી બધી સમસ્યા ના રહે. નથી રહેતી. અત્યારે દિવસનું કેટલાનું થાય દૂધ? દિવસનું 5,000 થાય. 5,000. એમ 2-3 હજાર ખર્ચો થતો હોય છે? 2-3 હજાર ખર્ચો. હવે જો મિત્રો આમાં કોઈ વધારે એમણે ચાલો આપણે ત્યાં આગળ કોઈ વધારે ખર્ચો કર્યો નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો ફાર્મ બહુ સારો એવો હવાદાર છે અને પ્લસ એક આ નાના જે બચ્ચા છે એમના માટે પણ સારું એવું આખું એમ કે ઓછા ખર્ચા બનાવેલું છે આખું સ્ટ્રક્ચર. ચાલો
હવે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ આવરા ખૂબ સારા એવા દુધારો પશુ છે. સમજી લો કે અત્યારે 10-11 વાગ્યા હશે અને ભેંસોના તમે પાવર પણ તમે જોઈ શકો છો. ખૂબ સારી એવી છે. આ બધી ખરીદી ક્યાંની છે ભાઈ? ખરીદી નથી, બધો ઉછેર કરેલ છે. ટોટલ ઉછેર છે? ટોટલ ઉછેર છે. કોઈ પણ ભેંસ બહાર બે ભેંસો ખરીદી કરેલ હતી, એ વેચાણ કરી લીધેલું છે. આ બધો ઉછેર છે, ઘરની બધી ભેંસો, ટોટલ ઘરની છે? ટોટલ ઘરની. ધન્યવાદ આપવા પડે. શરૂઆતમાં તમે સમજી લો કે જે લોન કરી એ મુજબ 5 પશુ તમારા પાસે શરૂઆતમાં તમે 5 બનાવ્યા, 5 પશુ હતા. પછી એના પાસે તમે સંવર્ધન કર્યું એમ? સંવર્ધન કર્યું. આ જે આ જોટી રહી આ બધી આ પહેલા વેતરની છે બધી? નહીં, આ બે આ ત્રીજું વેતર છે, આ ત્રીજું વેતર, આ બીજું વેતર. આ બીજું વેતર. આ બંનેમાં કેટલું દૂધ છે? આને 2 ને 7 લીટર દૂધ છે. બંને સાથ સારું છે. જુઓ મિત્રો, આ રહી આ જોટી પહેલા વેતરમાં. આ પહેલા વેતરની. આમાં કેટલું આવ્યું? આમાં 6 લીટર દૂધ છે. આ 6. આ રહી આ બાખડ છે, આ 6 લીટર દૂધ આવે. અચ્છા. બીજું કોઈ તમારે વરસાદનું કોઈ સમસ્યા હતી કે? ના, વરસાદની સમસ્યા તો પાણી નથી, પણ અત્યારે નિકાલ થઈ ગયો છે એનો. એમ ચારો દાણો ખરો અત્યારે લીલો ચારો? અત્યારે લીલો ચારો નાખ્યા. હવે જો મિત્રો, આ રહ્યું આ સંવર્ધન સારું છે. જે પહેલા વેતનની જે ઝૂંટ કરી ને એ રૂપમાં સારી છે. જો આ પણ પહેલા વેતનની છે, આ પણ બહુ સારી છે. પ્લસ આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ પણ બહુ સારી છે. આનું પણ રૂપ સારું છે, આનું પણ બહુ સારું છે, એ પણ સારી છે. એટલે પાડો રાખો છો કે કોઈ ના, બીજાને કરાવો? પાડો જ. પાડો જ રાખો છો એમ? એ પાડો હાલમાં પાડો એ નવો લાવ્યો તમે? હા, નવો લાવ્યો. પેલા પાડો હતો કે? પેલા પાડો હતો, પણ એ વેચાણ કરી લીધો. અચ્છા, ઓકે. આ બાજુ આવરા. હવે મિત્રો જો બહુ ઓછા ખર્ચે આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. એક આ પર્ટિક્યુલર સમજી લો કે ફોલ્ડિંગ ના જ છે. આરી ખુલવું ખુલી જાય? આ ખુલી જાય ફોલ્ડ. જો આખે આખે ફોલ્ડિંગ છે. અહીંયાથી જોઈન્ટ છે કે ખુલી જશે? આ ખુલી જાય, આખું ખુલી જાય. અને જો આને જો 2 વર્ષ હવે થાય છે. ગાભણ કેટલા મહિના છે? આ હવે 10મો બેસ. આપણ થઈ છે 13-14 મહિને ગાભણ છે. ઓકે, એટલે કેટલા ખૂટે આમાં? આમાં મહિનો કટાય. એટલે ટોટલ એની ઉંમર 2 વર્ષ? 2 વર્ષ. 2 વર્ષ સુધી નથી, હવે થાય છે 2 વર્ષ વિયા છે પછી. વિયા છે ને એટલે કેટલા થશે? 25 મહિના થશે. ઓકે. જો મિત્રો, 25 મહિનાની અંદર આની જોટે વિયા સમજી લો. તમે સંતુલિત આહાર વ્યવસ્થિત આપો ને, એની ટ્રીટમેન્ટ તમે વ્યવસ્થિત કરો ને, તો આ બધું સંભવ છે. શરૂઆતમાં તમારા જે પશુ હોય ને એને તમે દૂધ વ્યવસ્થિત પાવો ને 3 મહિના, તો આ બધું શક્ય છે. સમજી લો કે જે પશુપાલક હોય અને એ વાસ્તવમાં જે બચ્ચાને દૂધ જોઈએ ના આપે તો 5-5 વર્ષે ઊભી હોય. એક આ તમે અહીંયા જોઈ શકો છો. બે વિયાઈ ગઈ 25 પછી. આ 25 મહિના વી ગઈ. એટલે કેવી રીતે બીજા પાસે ઊભી રહે તમારા પાસે આ ટાઈમે વી ગઈ? એનું એમ કે અમારે તંદુરસ્ત એવો મતલબ એવું છે કે અમે જે વિયાણ થાય 3 મહિના સરખું રેગ્યુલર દૂધ પાઈએ, અને પછી એમને રેગ્યુલર જે બધી વિયાણ ના થાય ત્યાંથી ખોણ બીજું ચાલુ રાખી. એમ? એટલે કેટલા મહિના દૂધ પાવો તમે? 3 મહિના રેગ્યુલર દૂધ પાઈએ. કેટલું આપો? એક બેલું આખું ભેંસનું ધવરાઈએ 3 મહિના. અચ્છા, એક બેલું એટલે એક વચળ કે? ના, 2 વચળ. 2 વચળ રેગ્યુલર ધવરાઈએ 3 મહિના. 3 મહિના પછી ખોણ ખાતી થાય એટલે ખોણ ઉપર કરી દઈએ. અચ્છા, ખોણમાં શું આપો તમે? ખોણમાં સાગર ડેરીનું, બનાસ ડેરીનું. હવે જો મિત્રો, હવે ઘણા બધા લોકો કહે છે કે આ માનસીને સમજી લો કે હવે 25 મહિનાની અંદર આ બધી વીએ ગયેલી છે. 15 મહિને એ ગાભણ થઈ જાય ને ઝોટીઓ બહુ સારી છે. જો હજી એટલી બધી પરિપક્વ નથી છતાં પણ વીએ ગઈ છે. આ પણ તમે જોઈ શકો છો. આનો પણ બહુ સારો એવો ગ્રોથ છે. આ ઝોટીનો પણ બહુ સારો એવો ગ્રોથ છે. એટલે બધું શક્ય છે. સમજી લો તમારી ટ્રીટમેન્ટ સારી હોય ને તો બધું સંભવ છે. આ બધી જો હજી એટલી બધી પરિપક્વ નથી અને બહુ સારી છે, બધી રૂપાળી છે. જોઈ લો, આ પણ તમે જોઈ શકો છો, બહુ સારી. આ તમે પાપડી અને સાગર, પાપડી અને સાગરદાણ બંને જ. આ પાપડી આપે છે અને પ્લસ સાગરદાણ આપે છે. આ બનાસ ડેરીનું બનાસદાન, આ બંને જ આપો છો. શું ફેર બે છે હાલમાં? એવરેજ એવરેજ 7. હા, તાજું બી આવે એ ટાઈમે? નહીં, એવરેજ બધું ભેગું ભરાય એટલે એવરેજ તો 7 આવે જ છે. ફેટ રેગ્યુલર 7 આવે? 7. સારું કહેવાય. આ બંને જ આપે, બીજું કોઈ આપતા નથી? બીજું કાંઈ તો સારું કહેવાય. હા. એક આ તમે જુઓ, એક આ પાડો છે એમનો. આ પાડો ક્યાંથી આવે? આ પાડો બેણપથી લીધેલો. એની માં ક્યાં છે? એની માં એમની પાસે. કેવી દૂધમાં? દૂધમાં સારી. એમ? હા. કેટલી ઉંમર થઈ ટોટલ આની?
પાડું તો 3.5 વર્ષ જેવું થયું છે પડે. તો હવે પશુ હવે ગયા છે આને. હા હવે વિયાસ એમને લાયો એ વખતે એમને પહેલી જોટી હવે વિયણ થવાનું જ હતું આ પાડે આવેલી. અચ્છા, એટલે હવે ગયા છે હવે બરોબર. વિયાસ સરસ, પાડો સારો છે મિત્રો. એનું આખો સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો, એનું પૂંછડું પણ જુઓ, એનું આખું શરીર પણ જુઓ, અને એનું માથું પણ બહુ સારું છે. થોડીક માથાની મઠાવટી થોડીક મોટી છે, સિંગ સાધારણ પાસલ છે. પણ મિત્રો સમજી લો કે કોઈ બી પાડો નબળો દેખાવામાં હોય, થોડોક રૂપ એનું ઓછું હોય, પણ વિયાણ સારું હોય ને તો એ પાડો સારો જ કહેવાય. કારણ કે આપણે દેખાવમાં પાડા રૂપાળા હોય પણ બચ્ચા ખરાબ ન થાય તો એ નબળું કહેવાય. શું કહો ભાઈ? હવે અહીંયા તમે જુઓ, બહુ સારી ભેંસ છે, પ્રોપર બની કેરેક્ટર, રૂપમાં પણ સારી છે, હાઇટમાં પણ બહુ સારી. આ ક્યાંથી આવેલી ભાઈ? આ 50 થી રાખેલી. ભચાઉ? હા. કેટલા વર્ષે આવે ને? ત્રીજું ચોથું વર્ષ છે. ચોથું. ત્રણ વેતર અમારા ઘરે વિયાણી. આ ત્રણ ચોથું વેતર વેતર વિયાણી? છે. 3 વેતર વિયાણ. શું શું આપ્યું? 2 પાડીઓ છે ને 1 પાડો છે. એક પાડો. એ મોટો કરવાનો મોટો પાડો? કરો એનો જ પાડો. સરસ. કેટલું દૂધ આપ્યું આને? દૂધ અત્યારે એને 8+ હશે. 8 મપાવેલું છે ડેરીમાં 8 લીટર 100 ગ્રામ 8-200. એમ? દૂધ હજી વધુ આપે એવું લાગે મને. દૂધ વધુ આપે. દૂધ થોડુંક તો હજી. કશું- ના એની પૂરી હાઈટ કે દૂધ 8.5 લીટર ઉપર તો કોઈ નથી. 8.5 લીટર 8 લીટર. એમ? હા. ના હજી થોડુંક તમે સંતુલિત આહાર વધારે આપો ને, હમ. થોડુંક મોટો દોડીઓ કરો તો હજી વધારે આપે કેપેસિટી મને લાગે છે. સારી ભેંસ સારી છે. એક આ ભૂરી, પૂરી આ અહીંની જ છે? આ પૂરી એવું છે તમારો ખુદનો ઉછેર છે? ખુદ. આમાં કેટલું દૂધ છે? આને અત્યારે 7 લીટર દૂધ છે. આના પણ 7 છે. 7 લીટર. ખૂબ સરસ. જુઓ મિત્રો, કયું વિતર છે આનું ભાઈ? આ બીજું વેતર છે. આનું બીજું વિતર? બીજું. બીજા વિતરમાં 7 લીટર? બીજા વેતર. સારું કહેવાય. સારું. આ બધું તમારું સંવર્ધન જ છે? સંવર્ધન. આમાં તમારી જે ઘરની જે જૂની ભેંસ કઈ કહેવાય? જૂની ભેંસ તો એક એ રહી. આવી રહી છે. અચ્છા, બીજી? બીજી બસ જૂની બીજી વેચી ગઈ. જૂના જૂની છે. એક એ રહી છે. આ કેટલા વેતર દિન પર જાણે છે? કેટલું વેતર હશે? 6 હાથમાં છે? છઠ્ઠું વેતર છે. હે? છઠ્ઠું વેતર છે. આ બધી નહીં છે. જોટી એક એની ને એક આ ઊભી જોટી એની. બધી આની જ છે? આ જોટી એક ઊભી એની. હા હા હા. સરસ. સારું કાર્ય છે મિત્રો. સમજી લો કે 2 ભાઈઓની શરૂઆત છે, અને અત્યારે શરૂઆત સારી છે એટલે આજની તો કાલે એ સારું પશુ ઉછેર છે. કારણ કે તમને રિઝલ્ટ હું બતાવી લો, એના ઉપરથી તમે અંદાજ મારી લો. આ બાજુ સાંજે બધા ખીલા બનાવ્યા એટલે સાંજે એ બધું રાતે અહીંયા આવી જાય. મિત્રો, આ જે બંને ભાઈઓ વાસ્તવમાં જે બ્રીડિંગ કર્યું છે, જે સંવર્ધન કર્યું છે, એમનું તમને રિઝલ્ટ બતાવો. તમે અહીંયા જોઈ શકો છો, બહુ મસ્ત આરી ભૂરી પાડી છે. હવે એનો આખો તમે લુક જોઈ લો. એની જે મોઢાની ખાબી તમે જોઈ શકો છો, એની જે શીંગ અત્યારે જે પેટર્ન જે રાઉન્ડ મારી રહી છે, એ આગળ જતાં બહુ સારું એવું નામ કરશે. અને બંને ભાઈઓની જે સેવા શું છે તમે અહીંયા જુઓ. જે પાડીનું જે પેટ છે ને, એના ઉપરથી તમે અંદાજ મારો. આની માં શું દૂધ ઉપર છે આનું? એની માં 7.5 લીટર. 7.5. હમ. તો 7.5 લીટર જેવું દૂધ છે ને, એમણે જે પાડો વાપર્યો હશે એના કરતાં હવાયો જ હશે. એટલે દૂધ તો સારું મળવાનું જ છે. અને રૂપ પણ અત્યારે તમે સામે જોઈ શકો છો. કેટલી ઉંમર છે ભાઈ આની? 1 વર્ષ હા, 12 એક મહિના વર્ષ. જેવું છે. 12 મહિના. હમ. એ પાડો છે? ના આ પાડી છે. એ પાડી છે. હવે મિત્રો, આ તમે પાડી જુઓ. હવે આની પણ તમે સિંગ ક્વોલિટી જુઓ. અહીંયાથી તમે એની પેટર્ન જોઈ લો, અને એની જે રૂપ છે, જે મોઢાની ખાબી છે, એ પણ તમે જોઈ શકો છો. આ 12 મહિના? આ બધી 12 મહિના. બધી 12 મહિના? 12 મહિના. બધું ભેગું જ વિયાણ. જો અત્યારે સમજી લો કે કોઈ બી પશુ હોય એનું પેટ જેટલું મોટું હોય એટલું દૂધ સારું જ હોય. સમજી લો. હવે જે આપણે કેમેરામાં જે શૂટ કરો છે એ મુજબ એનું જે વાસ્તવમાં જે જોવામાં જે એનું જે પેટની એની જે લંબાઈની એનું જે ક્વોલિટી છે આખી અલગ જ છે. સુપર ક્વોલિટી. આ લાવજો આને. એને લાવજો રે. હા. લે. હવે આ પણ તમે જુઓ મિત્રો. આ બંને એક જ બાપ છે બંને પાડીનો? હો એક જ. જો આ પણ પાડી બહુ સારી છે. એની જે ક્વોલિટી છે, એનું જે આખી ગરદન છે, પેટ છે, બધા જ ગુણો થયા પરિપૂર્ણ. અણમાં કેટલે દૂધ ઉપર છે? એને આ બીજું વેતર છે. 7 લીટર દૂધ છે. એમ? બીજા વેતર વાત પહેલા વેતરમાં 6 પ્લસ આલ્યું છે દૂધ. એમ? હા. સારું કહેવાય. સુપર ક્વોલિટી. તો આ કયા રિઝલ્ટ છે? હે એ એમ કે જે હતી પણ એમની માને એટલું દૂધ નતું લાંબો. એમ? હા.
એટલે પાડો એ કરતો હતો? ના પાડો બીજે પાડે ફેરવા. આ પાડો અલગ હતો? હા આ પાડો અલગ આ હતો? પાડો એનો જ હતો. આ ને આ જે બધા એક જ છે? આ બધું એક જ વાળ. એની માં થોડીક રૂપમાં નબળી છે? રૂપમાં નબળી નથી, પાડીઓ જોટીઓ સારી છે, પણ આ પાડીને થોડુંક પ્રોબ્લેમ છે જન્મથી જન્મથી પ્રોબ્લેમ છે, થોડો આંખનો એટલે. આ પાડો આ પાડો. જે આપણે તમે ભચાઉ વાળી કીધી આનો, જો મિત્રો આ પાડો બહુ સારો છે, બહુ મજબૂત છે, એનું પેટ પણ બહુ સારું છે. ઓ પણ એની જે મોઢાની જે ખાબી છે ને, જે મોઢાનું જે રૂપ છે એ સારું છે. સિંગ હજી થોડા મોટા છે સમજી લો, પણ એ આગળ જતા રાઉન્ડ મારશે ને ત્યારે આખું એનું જે રૂપ છે ને એ આખું અલગ જ દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો, બધી રીતે સારું છે. અને હરેક મિત્રોને વિનંતી છે કે જે આ બંને ભાઈઓ જે કામ કરી રહ્યા છે એ મુજબ સમજી લો કે પાડીઓ માટે કોઈ સ્પેશિયલ ફાર્મ બનાવવાની જરૂર નથી. આ તમને તમે વાડો બનાવી દો ને એની અંદર પાડીને તમે પૂરી દો, એક ગમાન રાખો અને એની અંદર ચારો નાખો, એટલે આપોઆપ જ્યાં ખાવું એમ ખાય ને જ્યાં બેસવું હોય, હરવું હોય, ફરવું હોય એ બધી રીતે એમ કે એમની રીતે બધું કામ કરે. હવે અહીંયાથી તમે ફાર્મ જુઓ, ફાર્મ બહુ સારો એવો છે, હવાદાર છે, અને આ ટાઈમને તમે ફાર્મ બનાવો તો ખૂબ સારું એવું તમે કમાઈ શકો છો. કેટલા વાગે ઉઠો છો બંને ભાઈઓ? 6 અને 5 વાગે. સવારમાં 5 વાગે? બંને હાથે જ દોઈ નાખો પાણી? હાથે જ દોવાનું. બધી બેસો. પછી દૂધ આપણે અહીંયા જતું છે ગામમાં ડેરી સરકારી મંડળ. શું ચારો દાણો નાખવાની સિસ્ટમ કેવી રીતે હોય છે? શું આપો છો? ચારો અત્યારે તો લીલો જ નાખીએ. ટોટલ લીલો? સૂકો નથી? ના સૂકો છે, પણ અત્યારે લીલું છે એટલે સૂકો નથી નાખતા. બંને ટાઈમ લીલો. બંને ટાઈમ લીલો. કેટલા સવારમાં કેટલા વાગે આપો? સવારમાં 8 8:30 વાગે આલી દઈએ ને સાંજે 3 વાગે. સાંજે 3 વાગે 2 ટાઈમ જ આપીએ. ઓકે. શું મેસેજ આપવા માંગો તમારા જેવા જે નવ યુવા પશુપાલન ક્ષેત્રમાં આવવા માંગતો, પ્રોફિટ છે કે નુકસાન પ્રોફિટ છે? સારું છે પશુપાલનનું એમ, પણ જેવી આપણે આવડત. શું મેન સમજી લો, કોઈ તમારી જેમ કોઈ નવો યુવા સાથી આ પશુપાલનમાં આવે તો એને શું મેન ફોકસ રાખવું જરૂરી? એને એમ કે પછી આખો ભેંસો વસેણું રહેવું પડે એમ. પછી આપણે આ બીજો ધંધો કરીએ ને ભેંસો કરીએ, બીજો ધંધો કરીએ તો પછી બધું ભેગું સેટિંગ ના બે. ઓકે. એને સફળ થવું હોય તો શું મેન ફોકસ રાખવું પડે? ઉછેર મેન. પાડી ઉછેર? પાડી ઉછેર એમ. એક પાડીને સમજી લો 3 મહિના વ્યવસ્થિત દૂધ તો પાવું જોઈએ. 3 મહિના વ્યવસ્થિત, પછી ખણ ખાવા મળે એટલે ખણ ઉપર કરી દઈએ. અચ્છા. બીજો મને કહે પાડા તો સારા વાપરો જરૂરી છે. આ પાડો સારો વાપરો જરૂરી. આગળ શું ફોકસ છે? આગળ એવું છે કે જે ઉછેર કરીએ જવું છે ને મૂળ 20 ભેંસો દોવાનો અંદાજ છે એમ. પણ આ વર્ષે તો થોડુંક આપણે વર્ષ એવું હતું નબળું, વરસાદ નહીં છે. લો ભાઈ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાયું કાર્ય કરો અને આગળ જતાં તમારું મોટું નામ થાય એવી અમને આશા છે. આ વિડીયોનો આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.